અને ભક્તો યાદ રાખજો, સજ્જન વ્યક્તિની પાસે અમીરાય આવે ને. અમીરાય તો ભક્તો સજ્જનની પાસે, દુર્જનની પાસે પણ આવે. અમીરાય બધાની પાસે આવે, પણ સજ્જનની પાસે જયારે અમીરાય આવે ને ત્યારે સજ્જન પોતાના અમીરાયથી સદકાર્યો કરે છે. અને દુર્જનોની પાસે અમીરાય જયારે આવે ને ત્યારે ભક્તો અમીરાયના માધ્યમથી નહીં કરવાના કૃત્યો કરે છે. તમે જો જગતમાં અમીરો બનેલા કેટલા ભક્તો ભયંકર જીવન જીવતા થયા. હજારો આત્માઓની કતલ આમ કરી અને ભક્તો એનો જે દારૂ બને એ દારૂ પીતા થઈ ગયા. અમીરા આવ્યા પછી મીઠ ખાતા થઈ ગયા. અમીરા આવ્યા પછી વિચારના પથે ગયા, નહીં કરવાના કૃત્યો કરતા થયા. ભક્તો અમીરાય ખરાબ નથી, યાદ રાખ, અમીરાય ખરાબ નથી. અમીરાય એકલી આવતી નથી, એ દૂષણને ભેળી લઈને આવે છે. એ દૂષણને ભક્તો એક જ અટકાવી શકે એને છે સત્સંગ. અમીરાયની ભેગા દૂષણો આવતા હોય ભક્તો, પણ એ વખતે જો સત્સંગ હોય તો સત્સંગો દુર્ગુણને ત્યાં રોકી દઈશ, તારા આગળ એન્ટ્રી નથી. એમ ભક્તો ઘી માખણ ઓગાળીને જયારે બનાવવામાં આવે, ઘી સરસ છે, 800 રૂપિયાની કિલો ઘી. ભક્તો તમને ખબર હોય તો ઘી જયારે ઉકાળો ને ત્યારે અંદર કીટું પણ હોય. એ ગરણાથી ગાળો, કીટું રોકાઈ જાય, ઘી સ્વચ્છ બને. ભક્તો 6 મહિના સુધી ઘીને રાખો ને તમે જરાય વાંધો ન આવે. પણ જો તમે ભૂલમાં કીટું ગાળવાનું ભૂલ્યા તો 8 દાડામાં ઘી ગંધાતું જાય, 8 દાડામાં ઘી ગંધાતું થઈ જાય. એમ ભક્તો અમીરાયની સાથે સત્સંગ જો ન હોય તો દુર્ગુણો ભેળા ને ભેળા આવશે. અને જો સાથે સત્સંગ હશે ને તો દુર્ગુણ રોકી અને ભક્તો ફક્ત સદગુણો આવશે. અમીરાય પણ જીવાત્માને આબાદીનું કારણ બનાવી દેશે.